તો બનાસકાંઠામાં વધુ એક ગ્રામ પંચાયત બની છે સમરસ। વડગામની જોઈતા ગ્રામ પંચાયત સમરસ બની। જોઈતા ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓના હાથમાં આવ્યું। ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મંજુલાબા ચાવડાની વરણી કરાઈ છે। ડેપ્યુટી સરપંચ તરીકે મનીષાબા ચાવડાની વરણી કરાઈ। ગ્રામજનોએ સર્વસંમતિથી સરપંચ અને ડેપ્યુટી સરપંચને ચૂંટ્યા છે। વોર્ડના સભ્યોની અગાઉ બિનહરીફ વરણી કરાઈ હતી। ગામના સભ્ય જઈ સંતૃપ્ત સરપંચ ચૂંટવામાં આવ્યા, જેમાં સરપંચ તરીકે મંજુલાબેન અને સરપંચ તરીકે મંજુલાબેન અને ઉપસરપંચ તરીકે મને ચૂંટવામાં આવ્યા। અમે બધા ભેગા થઈને સભ્યો લેડીસો જ છે, અહીંયા બધા ભેગા મળીને કામ માટે કામ કરીશું અને જે કંઈ બી થશે એ અમારાથી અમે પ્રયત્ન કરીશું। ગામ માટે યોગ્ય કોઈ બી કાર્ય હશે અમે બધા ભેગા મળીને કરીશું। એમાં પણ ગ્રામજનોએ અમારા માટે એટલો વિશ્વાસ મૂકી અને અમારું બિનહરીફ અમને ચૂંટ્યા છે અને એમાં આખી બોડી પણ અમારી લેડીઝની જ છે। ગામમાં કેવા વિકાસોના કામ બાકી છે, કેવા બાદ કરવા? હા, એમાં જુઓ, ગામમાં બધા કામ જે થયેલા છે એ કામ તો થઈ જ જશે। અમુક અમારી પંચાયત હજી અધૂરી છે, થોડી એમાં થોડું કામ બાકી છે। નવી પંચાયત અમે અહીંયા જોઈતા બનાવી છે, એમાં થોડું કામ હજી અધૂરું છે। મેદાનનું અમે એક મોટું મેદાન બનાવીશું યુવાનો માટે, એમાં એક થોડુંક હજી અમારે એમાં પેલું ગાર્ડન એવું બનાવવાનું બાકી છે। એટલે એ જે કામ કયું અધૂરા હશે એ અમે, અને ગામમાં દરેક ઘર શૌચાલય એ અમારી ગામની કોઈ લેડીઝો બહાર જતી નથી, કારણ કે શૌચાલય ઘર છે, એટલે એ તો સ્વચ્છતા પહેલી। અને ગામના કોઈ ખરવટ હશે, રોડ હશે અને જે કોઈ જો બાકી હશે કોમ એ અમારી ફરજમાં આવશે, અમે પૂરો કરીશું।